નમસ્કાર બાળકો, હું સુમિત ઝાલા, જવાહર નવોદય અને સૈનિક સ્કૂલ તાલીમ વર્ગ અમરેલી તરફથી આપ સૌને આજે ચેપ્ટર નંબર 9 નવોદયનું જે ગુણોત્તર પ્રમાણ અને ત્રિરાશિ છે એમાં 4 રીત સુધી આપણા પહેલા ભાગમાં આપેલામાં આવેલું છે, જે આગળ રીત નંબર 5 થી હું તમને આજે કરાવીશ. ચાલો આગળ શરૂઆત કરીએ. રીત નંબર 5 દાખલો આપેલો છે કે જીત 30 સેકન્ડમાં 45 મીટર તરી શકે છે, તો તેની ઝડપ 1 કલાકમાં કેટલા કિલોમીટરની છે? પહેલા તો કે આ જીત નામનું બાળક છે એ 30 સેકન્ડનો સમય લે છે 45 મીટર તરવા માટે, તો 1 કલાકમાં એ કેટલા કિલોમીટર તરી શકે? જો બેના એકમ અલગ અલગ છે. ત્રિરાશિની મદદથી આ દાખલો આપણે સોલ્વ કરીશું. જ્યારે 30 સેકન્ડનો સમય હોય ત્યારે એ 45 મીટર તરી શકે, તો 1 કલાકમાં કેટલા કિમી તરી શકે? તો ત્રિરાશિનો એક નિયમ એ પણ છે કે એકમ સરખા હોવા જોઈએ, તો સેકન્ડ નીચે સેકન્ડ હોવી જોઈએ અને મીટર નીચે જવાબ મીટરમાં આવશે, બરોબર છે. પણ આપણને એવું આપવામાં આવેલું નથી, તો 1 કલાક છે એની જગ્યાએ આપણે એને સેકન્ડમાં ફેરવી નાખશું. આપ સૌને ખબર છે કે 1 કલાક એટલે 3600 સેકન્ડ થાય, તો 1 કલાકના સમયની જગ્યાએ હું 3600 સેકન્ડ લઈ લઈશ. એટલે બે એક જ છો. 1 કલાકમાં શોધવું કે 3600 સેકન્ડની શોધવું, એ બે એક જ છે, બરોબર છે. તો 30 સેકન્ડમાં એ 45 મીટર તરતો હોય તો 3600 સેકન્ડમાં કેટલા મીટર તરે? આ જવાબ આવશે ને કિમીમાં નહીં આવે, શેમાં આવશે? મીટરમાં આવશે. તો મીટરમાં જે જવાબ આવશે એને પછી આપણે કિમીમાં ફેરવી નાખશું, બરોબર છે. સિમ્પલ છે. ત્રિરાશિ આપવામાં આવેલી હોય, જો 30 સેકન્ડમાં 45 મીટર તરી શકે તો 3600 સેકન્ડમાં કેટલા મીટર તરી શકે? જે બે વસ્તુ આપેલી હોય સામે સામે એનો ગુણાકાર કરો, 3600 ગુણ્યા 45 અને એના છેદમાં 30. છેદ ઉડાડ નાખવાના, 1 0 1 0 15 તેરી 45. હવે જા 360 ગુણ્યા 15 360 ગુણ્યા 15 0 360 0 0 3 5400 મીટર આવે છે. હવે મીટરને કિલોમીટરમાં ફેરવવા માટે આ મીટર આ કિમી, જો તમારે આમાંથી આમાં જવું હોય, મીટરમાંથી કિમીમાં જવું હોય તો તમારે ભાગ્યા 1000 કરવું પડે, અને કિલોમીટરને મીટરમાં ફેરવવું હોય તો ગુણ્યા 1000 કરવું પડે. આ એક વસ્તુ યાદ રાખવાની. મીટરને કિમીમાં ફેરવવું હોય તો ભાગ્યા 1000 કરવાનું, અને કિમીને મીટરમાં ફેરવવાનું તો જે રકમને ફેરવવું એને ગુણ્યા 1000 કરવાનું, આસાનીથી ફરી જશે, બરોબર. તો અહીંયા આપણે મીટરને કિમીમાં ફેરવવું છે, આમાંથી આમાં જવું તો તમારે ભાગ્યા 1000 કરવું પડશે. ભાગ્યા 1000 અથવા છેદમાં 1000 મૂકી દો, તો હું અહીંયા છેદમાં 1000 મૂકી દઉં અને છેદ ઉડાડ નાખું એટલે કિલોમીટરમાં ફરી જશે, બરોબર છે. 2 મીંડા ઉપડી ગયા. 54 ના છેદમાં 10 હવે કિમીમાં ફરી ગયું છે, એટલે 5.4 કિમી અથવા 5.4 કિલોમીટર જવાબ આવશે. કે ભાઈ જીત છે એની 1 કલાકમાં 5.4 કિલોમીટરની ઝડપ છે, બરોબર. આગળની રીત ઉપર જઈએ. રીત નંબર 6. રીત નંબર 6 માં એવું કહેવામાં આવેલું છે, જો એક પેન્ટ માટે, આજે આપણે પેન્ટ પહેરીએ ને, એ એક પેન્ટ બનાવવા માટે 1 મીટર અને 40 સેમી કાપડ જોઈએ છે, તો આવા 15 પેન્ટ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ? જો હવે તમારે એક પેન્ટ બનાવવું હોય તો 1 મીટર અને 40 સેમી કાપડ દો. ત્રિરાશિમાં 2 એકમ એકારે હોય એવું ના હાલે, કાં તો તમારે મીટરમાં ફેરવવું પડે, કાં તો સેમીમાં ફેરવી નાખવું પડે. તો આ બે ભેગું કરી નાખો, તો હવે હું તો એ જ કહીશ કે બેને સેમીમાં ફેરવી નાખો એટલે જવાબ પોઈન્ટ વાળો ન આવે, અને મીટરમાં ફેરવશો તો 1.40 મીટર આવશે, એના કરતાં સેમીમાં ફેરવી નાખો. આ 1 મીટર એનાથી જાય 100 સેમી અને 40 સેમી ઉપરના, બેનો સરવાળો કરી નાખો, ટોટલ થઈ ગયા 140 સેમી. તો 1 મીટર અને 40 સેમી એનો મતલબ 140 સેમી પણ એને કહેવાય. તો હું અહીં સેમીમાં જ લખી નાખીશ. 1 મીટર અને 40 સેમી કાઢી એની જગ્યાએ 140 સેમી લખી નાખો. કે એક પેન્ટ મારે બનાવવું હોય અથવા સીવડાવવું હોય તો એના માટે 140 સેમી કાપડ જોઈએ છે. તો હવે એવા મારે કેટલા પેન્ટ બનાવવાના છે? 15 પેન્ટ.
15 પેન્ટ બનાવવા કેટલું કાપડ જોઈએ? આ સેમીમાં છે તો એના નીચે જવાબ પણ શેમાં આવશે? સેમીમાં જ આવશે. આ બેનો ગુણાકાર સામે સામેનો, આ બે આપેલો હોય બે ક્રોસમાં, જે બે બાજુ આપેલો એ બેનો ગુણાકાર કરવો. 140 ગુણ્યા 15 ને આની સામે કઈ આપેલો નહોતો શોધવાનું તો એને આપણે મૂકવાનું છેદમાં. 140 ગુણ્યા 15 એટલે 2100 જવાબ આવશે. 2100 સેમી. તો 2100 સેમી જવાબ આવશે. અને કદાચ ઓપ્શનમાં આપેલો હોય કે ના આપેલો હોય એને મીટરમાં ફેરવો હોય તો આપણે હમણાં જોયું હતું એ પ્રમાણે સેમીને મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગવું પડે. 2100 સેમી એટલે 2100 ભાગ્યા 100 એટલે એ સીધું જાય મીટરમાં. બે ઊંડા ઉડી જાય એટલે 21 મીટર. તો 15 પેન્ટ સીવડાવવા માટે 2100 સેમી કાપડ જોઈશે અથવા તો 21 મીટર કાપડ જોઈશે. બરોબર. આગળની રીત ગોઠવીએ. રીત નંબર 6 કરીએ. હવે રીત નંબર 7. રીત નંબર 7 કે પ્રિયંકા 1 કલાકમાં કામ કરી અને 45 રૂપિયા કમાય. જો પ્રિયંકા કોઈક નોકરી કામ કરે, આપણે કામની ચોખવટ કરેલી નથી, પરંતુ 1 કલાક જો એ કામ ઉપર રહી હોય તો એને 45 રૂપિયા રકમ ચૂકવવામાં આવે છે. તો તે રોજના 6 કલાક, રોજ દિવસમાં 6 કલાક કામ કરે છે. એવી રીતે 1 મહિનો સુધી કામ કરે. 1 માસ એટલે કે મહિનો, 1 મહિનો એને એ રીતે કામ કર્યું છે તો એને કેટલા રૂપિયા અથવા સેલેરી કે પગાર કેટલો મળશે એ જોવાનું છે. પહેલા તો કુલ કલાક ગોતી નાખો કે કુલ કેટલા કલાક એ કામ કરે છે. જો એ એક દિવસમાં કેટલું એક દિવસમાં કેટલા કલાક કામ કરવાનું કીધું છે? એક દિવસમાં 6, રોજના 6 કલાક એટલે દરરોજ 6 કલાક કામ કરે. એક દિવસમાં 6 કલાક કામ કરે છે. તો એવી રીતે 1 માસ એટલે 1 મહિનો એવી રીતે કામ કરે છે. મહિનામાં કેટલા દિવસ હોય? જનરલી ફેબ્રુઆરી હોય તો 28 હોય, લીપ વર્ષનો ફેબ્રુઆરી હોય તો 29 હોય, અમુકમાં 31 હોય, અમુકમાં 30 હોય. પણ તમને એ ચોખવટ નથી પાડેલી કે કયો મહિનો છે. સ્પેસિફિક કોઈ મહિનો આપી દીધેલો હોય તો તમે લઈ શકો. બરોબર. પરંતુ તમને આપેલો નથી તો તમારે માસ કીધું હોય કે મહિનાનો આમનામ ઉલ્લેખ કર્યો હોય, ચોક્કસ નામ ન આપે તો તમારે 1 મહિનો એટલે 30 દિવસ લેવાના. તો 1 દિવસમાં 6 કલાક તો 30 દિવસમાં કેટલી કલાક કામ કરે? બરોબર. તો 30 ગુણ્યા 6 ના છેદમાં 1 કલાક નીચે જવાબ આવશે કલાકમાં. 3 × 18 ને 1 0 180 કલાક કામ કરે છે આખા મહિનામાં. આખા મહિનામાં બેન કેટલા કલાક કામ કરે છે? 180 કલાક કામ કરે છે. હવે વેતન જોઈએ તો એને 1 કલાક કામ કર્યું હોય એને કેટલા રૂપિયા ચૂકવવામાં આવે છે? 45 રૂપિયા ચૂકવવામાં આવે છે. 1 કલાક કામ કર્યું તો એને 45 રૂપિયા ચૂકવવામાં આવે છે. તો એ બેને આખા મહિનામાં 180 કલાક કામ કરેલું છે તો 180 કલાક માટે કેટલા રૂપિયા? બરોબર. આ બેનો ગુણાકાર 180 ગુણ્યા 45 અને છેદમાં 1 ગુણાકાર કરી નાખો. 8100 રૂપિયા. તો 8100 રૂપિયા એ બેન આખા મહિનાના કમાય છે. આગળની રીત તરફ છે. રીત નંબર 8. રીત નંબર 8. હવે રીત નંબર 8 માં તમને એવું કહેવામાં આવેલું છે કે 9 પેનની કિંમત 21 પેન્સિલની કિંમત જેટલી છે કે તમે 9 પેન લો તો પણ એટલા જ રૂપિયાની છે કે જેટલા રૂપિયામાં તમે 21 પેન્સિલ લો. તો આ બેની કિંમત એક્ઝેક્ટ હરખી છે કે 9 પેનની કિંમત બરાબર 21 પેન્સિલ. આ લો કે આ લો બેનો ભાવ હરખો છે એટલે તમે બેની કિંમતને બરાબર લખી શકો કે 9 પેન બરાબર 100 પેન્સિલ અથવા 9 પેન બરાબર 21 પેન્સિલ. બરોબર. તો આગળ શું કીધેલું છે? તો 15 પેનના બદલામાં કેટલી પેન્સિલ મળે? 9 પેન આપો ત્યારે 21 પેન્સિલ તમને મળતી હોય, કિંમત તો બેની હરખી જ છે. તો ત્યારે તમે 15 પેન હોય તો એના બદલામાં અને એની જગ્યાએ કેટલી પેન્સિલ મળે? 15 ગુણ્યા 21 છેદમાં 9. 9 ના 2 ભાગ પાડી દો. 3 તેરી 9. અહીંયા 3 સત્તા 21, 3 પંચા 15, 5 સત્તા 35 પેન્સિલ મળે. તો 9 પેન હોય ત્યારે 21 પેન્સિલ હોય તો 15 પેન હોય ત્યારે કેટલી પેન્સિલ હોય? 35 પેન્સિલ હોય. હવે એવી જ રીતે આગળ રીત નંબર 9 તરફ જઈએ. રીત નંબર 9 કે મીરા રૂપિયા 15.0
પાછળનો જીરો ન વાંચો તો હાલે. 15 રૂપિયા લઈને બજારમાં ગઈ અને એને 1.20 રૂપિયા પ્રતિ પેન્સિલ એટલે પ્રતિ એક પેન્સિલના 1.20 રૂપિયા એવા ભાવથી 4 પેન્સિલ એને ખરીદી અને 1.60 પ્રતિ પેન એટલે એક પેનના 1.60 રૂપિયા એવા દરથી એને અથવા એવા ભાવથી 3 પેન ખરીદી. હવે તો તેની પાસે કેટલા રૂપિયા રહે? તો આપણે સ્વાભાવિક છે 10 રૂપિયા લઈને બજારમાં ગયા હોય અને કંઈક 5 રૂપિયાની પેન લીધી તો આપણે શું કરવાનું? કેટલા વધ્યા? આપણે 5. સ્વાભાવિક છે જેટલા લઈને જાવ એમાંથી જેટલાની વસ્તુ ખરીદી હોય એ બાદબાકી કરી લેવાય. તો આપણને ખબર પડે કે આપણે પાસે હવે કેટલા રૂપિયા વધ્યા? 5. તો પહેલા તો મીરાએ જે પેન્સિલ લીધી એનો ભાવ ગોતશું 4 પેન્સિલનો, પછી 1.60 થી 3 પેન લીધી એનો ભાવ ગોતશું અને બેનો સરવાળો કરશું. કુલ વસ્તુ લીધી એ ગોતી લેશું, પછી એને જેટલા આપણી પાસે રૂપિયા હતા એમાંથી બાદ કરી લેશું. તો આપણી પાસે કેટલા રૂપિયા વધ્યા એ આપણને ખબર પડી જશે. તો પહેલા પેન્સિલનો ભાવ છે 1.20 રૂપિયા 1.20 એવી કેટલી 4 પેન લેશે એટલે આપણે ગુણ્યા 4 બરોબર. એટલે એનો ભાવ થાય 4.80 રૂપિયા. પેન્સિલ 4 પેન્સિલ એટલા ભાવમાં મળી ગઈ બરોબર. એને એવી જ રીતે પેનનો ભાવ છે 1.60 રૂપિયા અને એવી પેન કેટલી લેશે? 3 નો ભાવ થાય 4.80 રૂપિયા. બેનો ભાવ મળી ગયો. પેન એટલા રૂપિયાની આવી, પેન્સિલ આવી એટલા રૂપિયાની. ટોટલ ખરીદી તો દશાંશ પૂર્ણાંકનો સરવાળો 4.80 ના પેન્સિલ અને 4.80 ની પેન. ટોટલ કેટલાની ખરીદી થઈ? 8 ને 8 16 9.60 રૂપિયાની ખરીદી થઈ. જો એની પાસે કેટલા રૂપિયા હતા? 15.0 રૂપિયા હતા, એમાંથી 9.60 રૂપિયાની ખરીદી થઈ એટલે એટલા બાદ કરી નાખો. 15.0 રૂપિયા હતા એની પાસે, એમાંથી 9.60 ની ખરીદી થઈ. જો દશાંશ પૂર્ણાંકની બાદબાકી કરવાની છે, પોઈન્ટ નીચે પોઈન્ટ આવે એનું ધ્યાન રાખવાનું છે અને આગળ પાછળ અંક ઘટતા હોય તો શૂન્ય મૂકી દો. હવે હાથની બાદબાકી કરી નાખો. 0 માં 0 0, 0 માંથી 6 જાય નહીં, દસકો લઈ લો, 5 પાસેથી 4 અને દસકો, 10 માં 6 જાય 4 અને 4 વધ્યા એમાં 9 નો જાય અહીંથી દસકો 0 4 હતા અને 10 આવ્યા 14, 14 માંથી 9 જાય તો 5. 5.40 રૂપિયા એની પાસે વધશે. એ જે આ 15.0 રૂપિયા લઈને ગઈ હતી એમાંથી આ પેન્સિલ આટલા રૂપિયાની, પેન આટલા રૂપિયાની, ટોટલ આટલી ખરીદી અને એ 15 માંથી એટલા ખરીદી થયેલા પૈસા બાદ કરી નાખો તો 5.40 રૂપિયા એની પાસે વધશે મીરાબેન. આગળની રીત તરફ જઈએ. રીત નંબર 10. રીત નંબર 10 કે વિનય પાસે 5 રૂપિયાના 7 સિક્કા, 10 રૂપિયાના 38 સિક્કા, 20 રૂપિયાના 22 સિક્કા અને 50 રૂપિયાની 19 નોટ છે. તો 50 રૂપિયાના સિક્કા નથી કીધા, નોટ કીધેલી. 50 રૂપિયાની 19 નોટ છે તો એની પાસે કુલ કેટલી ધનરાશિ છે? ધનરાશિ મતલબ એની પાસે ટોટલ કેટલા રૂપિયા છે? તો પૈસા ગણવામાં તો જો કે કોઈને કઈ કહેવું ન પડે, બધાને ગણતા આવડતા જ હોય. જેમ કે મારી પાસે 10 રૂપિયાની 2 નોટ છે તો કેટલા રૂપિયા થાય? તો 20. કેવી રીતે? 10 દુ 20. 10 રૂપિયાની મારી પાસે 7 નોટ છે તો કેટલા રૂપિયા? 10 સત્તા 70. તો આ રીતે બેનો ગુણાકાર કરવાથી એની કિંમત મળી જાય. તો ટોટલ આપણે બધા એની પહેલા કિંમત ગોતી પછી ટોટલ સરવાળો કરી લઈશું. જો 5 રૂપિયાના કેટલા સિક્કા છે એની પાસે? 7. એટલે 5 ગુણ્યા 7 એટલે કેટલા રૂપિયા થઈ ગયા? એ 35 રૂપિયા થઈ ગયા બરોબર. એવી જ રીતે 10 રૂપિયાના 38, 10 રૂપિયાના થઈ ગયા 38, 38 દાન 380 રૂપિયા, એ થઈ ગયા 380 રૂપિયા. પછી છે 20 રૂપિયાની 22 નોટ, 20 રૂપિયાની કેટલી નોટ છે એની પાસે? 22 નોટ, એ થઈ ગયા 440 રૂપિયા. પછી એની પાસે 50 રૂપિયાની 19 નોટ છે, 50 રૂપિયાની 19 નોટ છે, એ થઈ ગયા 950 રૂપિયા. ટોટલ એટલા રૂપિયા છે. આ બધાનો સરવાળો કરી લેવો એટલે આપણને રૂપિયા મળી જશે. બધાનો સરવાળો હું અહીંયા કરી નાખું છું, અલગ લખતો નથી. 5 0 0 0 5, 8 ને 3 11, 11 ને 4 15, 15 ને 5 20 ની 0, સીધી પડી 2, 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 9 18. એટલે એની પાસે ટોટલ કેટલા રૂપિયા છે? 1805 રૂપિયા છે, અથવા 1805 રૂપિયા આ વિનયભાઈ પાસે છે બરોબર. આપણે પાર્ટ નંબર 2 ગુણોત્તર પ્રમાણ અને ત્રિરાશિ એમાં રીત નંબર 10 સુધી કરાવેલું છે. આગળની રીતો આગળના ભાગમાં તમને કરાવી દેવામાં આવશે. જો એટલા સુધીમાં કઈ પ્રોબ્લેમ હોય તો વોટ્સએપમાં ડાયરેક્ટ અથવા ડિસ્ક્રિપ્શનમાં અથવા કોમેન્ટમાં લખીને જણાવી દો.